સમાચાર અમદાવાદથી જ્યાં ફી ન ભરનારા બાળકોને શાળાની બહાર ઊભા રખાયા હોવાનો આરોપ લગાવાયો છે। અહીંના વાડજ વિસ્તારની સૌરભ સ્કૂલ પર વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે। 20થી વધુ વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દેવાયા હોવાનો પણ આક્ષેપ છે। 20થી વધુ વિદ્યાર્થીએ છેલ્લા સેમેસ્ટરની ફી નહોતી ભરી। શાળાએ વાલીઓના આક્ષેપ જોકે નકારી પણ કાઢ્યા છે। કોઈ પણ બાળકને ફીના કારણે બહાર નથી બેસાડાયા। આ પ્રકારનો દાવો છે સંચાલકોનો। તમામ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હોવાનો પણ સંચાલકોએ દાવો કર્યો છે। મેં રિસીવ કર્યું તો મને કે મમ્મી મને એક્ઝામ આપવાની ના પાડે છે આ લોકો સ્કૂલમાંથી અને કહે છે કે ફી અત્યારે ભરો તો તમને એક્ઝામ આપવા દઈએ અમે એમ। કેટલી ફી બાકી? લાસ્ટ સેમિસ્ટરની 6000 ફી બાકી છે, બાકી બધી ભરાઈ ગઈ છે। બીજા કોઈ છોકરાઓ? હા, ઘણા બધા છોકરાઓ હતા। મેં પૂછ્યું કે કેટલા છોકરાઓ છે બહાર, તો કહે છે કે છે મમ્મી ઘણા બધા અત્યારે ને બધાની ફી બાકી છે। જેના પેરેન્ટ્સ મળી જાય છે ને ફીનું જે લોકો કહી જાય છે કે ભાઈ ભરી દેશે આજના દિવસમાં, એ લોકોને અંદર જવા દેશે। परीक्षा चालू हुआ है और सब बच्चे एक बच्चा आया है और परीक्षा दे रहा है। एक शिकायत है कि फीस नहीं भरी है तो बच्चों को देरी से एग्ज़ाम देने को मिला या फीस मांग रहे हैं, इधर स्कूल में बुला रहे हैं, क्या करें? जो बच्चे का फ़ी बाकी था वो कॉल किया है, बट सारे बच्चे एग्ज़ाम देंगे। आज भी दिया है, कल भी देंगे, पूरा शेड्यूल के हिसाब से देंगे। ऐसा कोई नहीं है कि हमें भी पता है कि ऐसा नहीं हम रोक सकते बच्चों को, और बच्चों देंगे एग्ज़ाम। गलत बोल रहे हैं आप क्या? थैंक यू। हाँ, पेरेंट्स गलत बता रहे हैं कि भाई उनके बच्चों को बाहर खड़ा रखा है। बच्चे सारे एग्ज़ाम दे रहे तो कैसे खड़े होंगे बाहर? नहीं, मस्ट भी कोई गलती हुई होगी। बच्चे तो एक एग्ज़ाम दे रहा है, फुल अटेंडेंस है आज। તો ચોક્કસ વાલીઓનો આક્ષેપ છે અને સંચાલકોએ આક્ષેપ નકારી કાઢ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। શું વધુ વિગતો છે આપની પાસે? જી, હાલ વાર્ષિક પરીક્ષાઓ શાળાઓમાં ચાલી રહી છે અને એ તમામ જે વિદ્યાર્થીઓ છે અત્યારે હાલ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। અને ત્યારે વાડજની આ સૌરભ સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે કે જેમાં જે વિદ્યાર્થીઓએ ફી ના ભરી હોય એવા વિદ્યાર્થીઓને જ્યારે તેઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એમને બહાર રોકવામાં આવ્યા હતા અને ફી કેમ નથી ભરી એ પૂછવામાં આવ્યું હતું। થોડી વાર, કારણ કે શાળાનો જે પરીક્ષાનો સમય નિર્ધારિત હતો એની પહેલા એમને થોડી વાર માટે બહાર રાખવામાં આવ્યા હતા અને આ બાબત વાલીઓ સુધી પહોંચી હતી। વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને જે વાલીઓ એવું કહી રહ્યા હતા કે થોડા સમયમાં તેઓ ફી ભરી દેશે અને ત્યારબાદ આ તમામ જે વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા આપવા દેવામાં આવી હતી। અને આ જ બાબતને લઈને કેટલાક વાલીઓ દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે અને આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। જો કે શાળાએ આ તમામ વિદ્યાર્થીઓને થોડી વાર બહાર ઉભા રાખ્યા બાદ તરત એ તમામ વિદ્યાર્થીઓને અંદર જવા દેવાની મંજૂરી આપી હતી। ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે। ત્યારે ટીઓ પણ આ સમગ્ર ઘટનાના સંદર્ભની અંદર તપાસ કરશે, કારણ કે મહત્વની વાત એ છે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે આ પ્રકારનું વર્તન કોઈ પણ શાળા આરટીઈના નિયમ હેઠળ કરી ના શકે। જો એમની ફી બાકી હોય તો સીધા એમના વાલીનો સંપર્ક કરવાનો રહેતો હોય છે। આ પ્રકારે વિદ્યાર્થીઓને પરેશાન ના કરી શકાય એ પ્રકારનો નિયમ હોવા છતાં પણ ફીની ઉઘરાણી કરવા માટે કેટલીક શાળાઓ આ પ્રકારનું વર્તન કરતું હોય છે। ત્યારે જો આમાં શાળા દોષિત નીકળશે તો એમની સામે કાર્યવાહી પણ થતી જોવા મળશે। ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી હતી, આથી પરીક્ષા પહેલા તેમને અવરોધાયા હતા। વાલીઓનો આક્ષેપ છે કે તડકે ઊભા રખાયા હતા અને પરીક્ષામાં બેસવા નહોતા દેવાયા। જો કે સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ફીના કારણસર વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા ન દેવાયા હોય તેવો બનાવ બન્યો નથી। તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે।